નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ખોડલધામ ધરજીયા પરિવારના માતાજીના મઢમાં હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ધરજીયા પરિવારના શ્રદ્ધાળુ ભક્તજન મોટી સંખ્યામાં ખોડલધામમાં ઉપસ્થિત રહી ધન્ય બન્યા। લખતર ખાડિયા વિસ્તારમાં કાદેસરની બારી પાસેના લક્ષ્મીપરા વિસ્તારમાં ધરજીયા પરિવારના માતાજીનો મઠ આવેલ છે। ધરજીયા માતાજીનો મઠ ખોડલધામ તરીકે પણ ઓળખાય છે। ત્યારે ચૈત્ર મહિનામાં દેવકાર્ય અને પિતૃ કાર્ય કરવાનું અનેરું મહત્વ છે। સમગ્ર ભારત દેશના અનેક ગામોમાં ચૈત્ર મહિનામાં હોમાત્મક નવચંડી હવન ભગવાન શિવ સહિતના ભગવાન માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ચૈત્ર મહિનામાં કરવામાં આવેલ દેવકાર્ય પિતૃ કાર્યનું અનેક ગણું ફળ મળતું હોવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે ખાડિયા વિસ્તારમાં આવેલ ધરજીયા પરિવારના માતાજીના મઠમાં ખોડલધામમાં આજે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। હવનના યજમાન પદે માતાજીના ભુવાજી શાદુલભાઈ ધરજીયા બિરાજ્યા હતા અને હવનમાં આહુતિ આપી હતી। હવનના આચાર્ય પદે નવયુવાન શાસ્ત્રી મેહુલભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિ સંપન્ન કરવામાં આવી હતી। ત્યારે આ હવનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર ધરજીયા પરિવારના સિનિયર સિટીઝન, મહિલા, પુરુષો, બાળકો સહિતના જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તેઓ આ હવન કાર્યની અંદર ઉપસ્થિત રહ્યા હતા। સાથે હવનને ધરજીયા પરિવારની વાડીની અંદર મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું।